MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. હવે વાત કરીએ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને લઈને. તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સામાન્ય જ વરસાદ પડ્યો છે અને હજુ આગામી દિવસોમાં ગુજરાતમાં સામાન્ય જ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આમ તો ગુજરાતમાં 63% વરસાદ વરસી ગયો છે, જો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા 15 દિવસથી વરસાદ ગાયબ છે. ત્યારે જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. ગુજરાતમાં ક્યારે ધોધમાર? આગામી દિવસોમાં કેવો આવશે વરસાદ? શું છે હવામાન વિભાગની નવી આગાહી? રાજ્યમાં છેલ્લા 72 કલાક કરતાં વધુ સમય થઈ ગયો, જો કે ધોધમાર વરસાદ ક્યાંય પણ પડ્યો નથી. જુલાઈ મહિનામાં મુશળધાર મહેર જોવા મળી, પરંતુ ઓગસ્ટમાં હજી સુધી જોઈએ તેવી મેઘમહેર નથી થઈ. 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આગામી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતાઓ નથી. રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. लाइट टू मॉडरेट रेन एक्सपेक्टेड है गुजरात में, जिसमें स्कैटर्ड टू फेयरली वाइड स्प्रेड डिस्ट्रीब्यूशन की उम्मीद है. और देवन में येलो अलर्ट रखा गया है नॉर्थ गुजरात रीजन के लिए, जिसमें साबरकांठा, अरावली और महीसागर डिस्ट्रिक्ट्स हैं. और अगर कोस्टल की बात करें तो देवन में 15 से 20 किलोमीटर नोट रखे गए हैं, मीन्स बोथ नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट के लिए. और डे 2 से डे 5 तक जो नॉर्थ गुजरात कोस्ट है उसमें 40 से 50 किलोमीटर गस्ती टू 60 किलोमीटर विंड की स्पीड दी गई है, जो मछुआरों के लिए वार्निंग दी गई है उसमें. આગામી 6 થી 8 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળો અને 9 ઓગસ્ટના રોજ ગુજરાતભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 12 કલાક સુધીમાં 51 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કે અન્ય 50 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63% વરસાદ નોંધાયો છે, જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11% વરસાદ વરસ્યો છે. કચ્છમાં 64.16%, ઉત્તર ગુજરાતમાં 65.47%, પૂર્વ મધ્યમાં 64.87%, સૌરાષ્ટ્રમાં 55.11% વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ઘટાડો થયો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. ડેમની હાલની જળ સપાટી 132.57 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 1 મીટરનો ઘટાડો થયો છે. ડેમમાં અત્યારે 79.89% પાણીનો સંગ્રહ છે. ડેમના 15માંથી 5 દરવાજા બંધ કરાયા છે. ડેમના 10 દરવાજા 1.75 મીટર સુધી ખોલાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 66 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 77% વધુ વિસ્તારમાં વાવેતર થયું છે. આ વર્ષે કપાસ અને મગફળીનું રાજ્યના ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં આશરે 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH